ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું નારાયણ સરોવર હિન્દુઓના 5 પવિત્ર પંચ સરોવરમાંનું એક મુખ્ય તીર્થસ્થાન છે। પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુના ચરણ પડવાથી આ સરોવર પ્રગટ થયું હતું, જેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત પુરાણમાં પણ જોવા મળે છે। પૌરાણિક મહત્વ હિન્દુ ધર્મમાં 5 સરોવરો માનસરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર ખૂબ પવિત્ર ગણાય છે। પ્રાચીન સમયમાં અહીં સિંધુ નદી સમુદ્રને મળતી હતી। ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપ પરથી આનું નામ નારાયણ સરોવર પડ્યું। ઇતિહાસ અને જીર્ણોદ્ધાર અગાઉ આ સરોવરની સ્થિતિ જીર્ણ થઈ ગઈ હતી। 19મી સદીની શરૂઆતમાં કચ્છના રાજા દેશલજીની માતા મહારાવ રામબા કુંવરબાઈ દ્વારા આ સરોવર અને આસપાસના મંદિરોનું પુનઃનિર્માણ અને જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો। અહીં લક્ષ્મીનારાયણ, ત્રિવિક્રમરાવ, ગોવર્ધનનાથજી, રાધાકૃષ્ણ અને આદિનાથજી સહિતના સુંદર મંદિરોનું સંકુલ આવેલું છે। ભૌગોલિક અને સાંસ્કૃતિક વિશેષતાઓ આ સ્થળ અરબી સમુદ્ર અને કોરી ખાડીની નજીક આવેલું છે। અહીંથી થોડે જ દૂર શિવજીનું પ્રખ્યાત તીર્થસ્થાન કોટેશ્વર આવેલું છે। દર વર્ષે કાર્તિકી પૂનમે અહીં મોટો મેળો ભરાય છે, જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે। આવા જ વિડીયો જોવા માટે દીપક મકવાણા ચેનલને સબસ્ક્રાઇબ કરો। હર હર મહાદેવ।